કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે વિરોધ કરાયો છે। વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં એનએસયુઆઈ પણ મેદાને ઉતર્યું છે। ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। પોલીસે વિરોધકર્તાઓની અટકાયત કરી હતી। 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કોઈ જ ભરતી કરવામાં નથી આવી તેવું વિરોધકર્તાનું કહેવું છે। સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની એનએસયુઆઈએ ચીમકી પણ ઉચ્ચારી છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર મોટી વાતો કરે છે કે ભાઈ ખેલશે ગુજરાત, પણ છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નથી આવી। ત્યારે આ ઉમેદવારો છે કે છેલ્લા 11 દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર જે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરે છે। લોકશાહીમાં આંદોલન કરવા, ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો બધાયનો રાઈટ છે, છતાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર તે ઉમેદવારો ઉપર ક્યાંક દમન કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। એમાંય ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાએ જે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ગેરવ્યાજબી છે। આજે ગુજરાત એનએસયુઆઈ જે વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે જે વિદ્યાર્થીઓ બેઠા છે ગાંધીનગરમાં, આ તમામ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કરે છે। અમદાવાદમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીનો લઈને વિરોધ ગાંધીનગરથી અમદાવાદમાં હવે જોવા મળ્યો છે। અમદાવાદના એનએસયુઆઈ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે જ એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યાં પોલીસ દ્વારા તમામની અટકાયત છે તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ ખાતે કરવામાં આવી રહી છે। તમામ વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો અને વિદ્યાર્થીઓ સાથે જ એનએસયુઆઈના કાર્યકર્તાઓની પણ અટકાયત છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતીને લઈને વિરોધ જે કરવામાં આવ્યો હતો અને એ જ વિરોધના આધારે તમામ લોકોની જે માંગ છે તે કરવામાં આવી હતી અને કાયમી શિક્ષકોની ભરતીને લઈને માંગ સાથે અહીંયા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું અને તમામ રસ્તા ઉપર રોકવામાં આવે તેવા પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જોકે તમામ લોકોનો જે વિરોધ છે તે ઉગ્ર જોવા મળ્યો હતો અને તમામ લોકોની જે અટકાયત છે તે કરવામાં આવી છે તે સાથે જ અહીંયા જોવા મળી રહી છે। કેટલાક ઉમેદવારો છે એમની સાથે વાત કરી। જે રીતે શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી 2012 પછી, તો આપણા દેશના ભાજપના મુખ્યમંત્રી શું કરે છે, એના દ્વારા એનએસયુઆઈ આજે આંદોલન કરવામાં આવે છે। જરૂર એક આંદોલનને લઈને ફરી એક વખત જે કાયમી શિક્ષકોની ભરતી હજી સુધી કરવામાં નથી આવી અને તેના જ વિરોધ પ્રદર્શન સાથે અહીંયા તમામ લોકોની અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને તમામ લોકોને અહીંયાથી આગામી દિવસમાં પણ ઉગ્ર આંદોલનની એનએસયુઆઈ દ્વારા ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।